राजपूताना वीडियो देखने के लिए रॉयल फार्म हाउस चैनल को सब्सक्राइब करें। શિવરાજસિંહ ખાટડે ખેમજીભાઈ ભ્રોળનું સ્વાગત કરશે. મારી બાન બે બાનમાં માત તુજને રટ્યા વિસારી બાપનું નામ દીધું. અમે ચારણો જન્મથી પક્ષપાતી બની શરણ જનની તણું એક લીધું. માડી તેલ ડાવે ઘણા લાડ મોટા કર્યા. અન પ્રથમ સત્કાવ્યના દૂધ પાયા. હવે ખોળ લેખે લેવ્યા બાળને માવડી. આજ તર છોડ જોગ માયા. માડી રાસ રામતી હતી આમ તણી જીભ પાર દણાણ પદનું પૂર જણકાર થાતા. ત્યારે નચર ને સચર સૌ મુક્ત બનતા હતા. તાલ દઈ સંગમાં ગીત ગાતા. એ નર નરાધીશ જગદીશ રે જ્યાં હતા. આનંદ તણાગે ઝરણા સુકાણા. હવે ખોળ લેખેલ વ્યા બાળને માવડી. આજ તર છોડ જોગ માયા. હે ખોળ લેખેલ વ્યા બાળને માવડી. આજ તર છોડ જોગ માયા. અણવાટ પાગે દણણ દુકાર નાક નાથ થાનર મળી. સિંદૂર તિલક ભાલ સોહે શિર માળા સાંકળી. વાળી આમ કાદર આન કાન વલર ધૂપ મગરા તમ તમે. રવરાય માં તું ભેર રાખે સાધ આપે. આસ મેં મળી સાધ આપે આસ કે મળી તુહારા ચરણની. હારજ તમે ચારણો હવે મારે ભેર કર જોગ માયા. મડોલી ગ્રુપ નિર્ભય સોસાયટી ભાવનગર દ્વારા આ અદ્ભુત જે કાર્યક્રમનું અને ગણેશ ઉત્સવનું આયોજન કર્યું છે અને દરેક આમાં અડાભીર કલાકારો અને વક્તાઓને આમંત્રિત કર્યા છે. હવને ગમે હારમાં લાખ વાતે લેવું. લગભગ 2 વર્ષ હું અહીંયા આવ્યો. 2 વર્ષ આવ્યો, 3 વર્ષ આવ્યો, 2 વર્ષ આવ્યો ને 2 વર્ષ આવ્યો. હા, એક વાર અમે લગભગ અંદર મંડપમાં હતો ને એક વાર અહીંયા બહાર હતો. 2 વર્ષ અહીંયા આવ્યો. પછી બાર અને હજી આજે જ કાલ તો આમ તો અશ્વિનભાઈ ને એને તે રાખેલું ત્યાં મારું નામ લખ્યું પણ હું ઓસ્ટ્રેલિયા થી પહોંચી ન હોય. હજી આજ સવારે જ હું અને આ મારી આખી ટીમ બધા જ ઓસ્ટ્રેલિયા થી. એકવાર અમારા વગાડવા વાળાને જે સાજિંદા મિત્રો છે એમને જોરદાર તાળીઓથી વધાવો. બાબા સાઉન્ડ ને વધાવો. હવને ગમે હારમાં લાખ વાતે લેવું. આ રૂપિયા ઉડાડે છે બધા. આ બધા સમયથી અહીંયા બધા જે કોઈ અહીંયા આમાં સાથ સહકાર જેનો કોઈનો હોય સાહેબ બહુ મોટી વાત છે. આ કરવું એ કોઈ નાની માના ખેલ નથી. હવને ગમે હારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં દેવું એ તો વહમું લાખા વીચિયા. એકવાર દઈ તો જોજો ખબર પડે કેમ દઈ શકાય છે. 18 કૃષ્ણકુમાર સિંહજી આપ્યા છે એ તો એને ખબર હોય કેમ આપી શકાય છે.
ઈ જેના તેનાથી ન થાય. હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજર ફરે. તું કહો સુણજો સબૂત. મહારાજા કરણજીની આ દુનિયામાંથી વિદાય લેતો તેથી આખા ભારત વર્ષના ક્ષત્રિયોને સંબોધિત દુહો કીધેલો. કરણ મુવો તબ यूं કહો સુણજો સબૂતા. શિવ સાગરને સોંપ્યો એમ ચારણ રજપૂતા. તમારી જિંદગીમાં જેમ દરિયામાં ભરતી અને ઓટ આવે છે, જેમ દરિયો પોતાના છીપને નથી તજતા, એમ ભારત વર્ષના ક્ષત્રિયો તમારી જિંદગીમાં ઉતાર અને ચડાવ આવશે. પણ તમે ચારણોથી અળગા ન થજો, ચારણોથી અળગા ન થજો. મારો કે કોઈ પણ નો વરોમાં એકવાર જે વક્તા સારો વક્તા હોય ને એ ચારણ વક્તાનો તમારા સંતાનોને ડાયરો સંભળાવજો એટલે ખબર પડે કે તમે કોણ છો. તમારા બાપ કોણ હતા, તમારી માં કોણ હતી, તમારા વડવાઓ કોણ હતા. નકરી ખુશામત ખોરીઓ પેરા રાખે એના ડાયરા ન સાંભળતા. સાહેબ નકરા સાહેબ ઘણા એમ કે મરવી નાખ્યા, મરવી નથી નાખ્યા, અમર કરી બતાવ્યા હોય તો ચારણોએ કરી બતાવ્યા. છેલ્લું યુદ્ધ અને મોટામાં મોટું યુદ્ધ એટલે ભૂચરમોરીનું યુદ્ધ. હજી હમણાં લગભગ 10 દિવસ નથી થયા ભૂચરમોરીનું યુદ્ધ ને. સદેશીભાઈ ભૂચરમોરીમાં સાહેબ તમે તમારી સંખ્યા મોટી છે એટલે તમે કામ આવી જાવ મોટી સંખ્યામાં દેખાવ. સાહેબ ભૂચરમોરીના યુદ્ધમાં 13,000 તુંબેલ ચારણો કામ આવી ગયા છે. ક્ષત્રિયોની હારો હાર કામ આવ્યા છે સાહેબ. અમે મરવી નથી નાખ્યા, અમે હારો હાર કપાણા છીએ, મરવી નથી નાખ્યા સાહેબ. ગીરમાં સાહેબ ખજૂરીના મહેમાન દુલો કાગ અને ઝવેરચંદ મેઘાણી બેઠા છે અને ઝવેરચંદ મેઘાણી દુલા કાગને એમ કહે છે કે કાગ બાપુ આપ ચારણો છો ને, વ્યક્તિની પ્રશસ્તિ કરો છો, વ્યક્તિના ખોટા વખાણ કરો છો. અને સાહેબ દુલો કાગ હજી જવાબ દે ન દે, જવાબ દે ન દે. ત્યાં તો હાવની ત્રાડ સંભળાની. સાહેબ હુક તો સંભળાનો હાવજ. અને ત્યાં એક ગાયને હજી વાછડી હતી એને ડાયઢી થી પૂરું મારણ નથી કર્યું. કદાચ આ વાત આપે સાંભળી કે ન સાંભળી મને ખબર નથી, પણ મને ખૂબ ગમતી વાત છે. હજી એ ઓળખીને ડાયઢી થી પૂરું મારણ નહોતું કર્યું. અને સાહેબ બીજો ડાયરો ઉભો થાય ન થાય એ પેલા 14 વર્ષની ચારણની દીકરી નજર ગઈ કે હાય હાય મારી ઓળખી ઉપર હાવજે ડાયટી અત્રાપ કરી છે. અને સાહેબ આટલો બડિયો લઈને ઈ ચારણની દીકરી હાવજની પાછળ થઈ અને સાહેબ બીજો ડાયરો હજી ઉભો થાય ન થાય ત્યાં તો આટલો જ બડિયો હતો અને છૂટો ઘા કર્યો અને હાવજના કપાળમાં વાગ્યો. હાવજના કપાળમાં લોહીનો ફુવારો ઉડ્યો, હાવજ ભાગ્યો. આ દ્રશ્ય ઝવેરચંદ મેઘાણી અને દુલો કાગ જોવે છે. ઝવેરચંદ મેઘાણીના હાથમાં દૂધની તાળી છે, ધ્રુજવા માંડી. દૂધની તાળી ભાઈ થાર 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 ધ્રુજવા માંડી અને હાથમાં તાળી ધ્રુજવા માંડી. હાથમાંથી તાળી મૂકી દીધી. તાળી મૂકીને નજરે જોયું ગીત લખ્યું ચારણ કન્યા નામનું. 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા સેજ સુવાલી ચારણ કન્યા પાછળ ડોલી ચારણ કન્યા જગદંબા છે ચારણ કન્યા અને ડાંગ ઉઠાવે ચારણ કન્યા. કવિતા બહુ લાંબી છે પણ એ કવિતા આખી લખાઈ ગઈ પછી દુલા કાગને કીધું કે દુલાભાઈ, કાગ બાપુ આ જો અત્યારે મેં નજરે જોયેલું ગીત લખ્યું ચારણ કન્યા નામનું. દુલો કાગ વાંચે છે આખું કાવ્ય વાંચી લીધા પછી દુલો કાગ કહે છે કે આ ગીતને ઝવેરચંદભાઈ આ કાવ્યને ફાડી નાખો. તો કે કેમ? આટલું અદભુત ગીત ચારણ કન્યાનું, એની પ્રશસ્તિનું આટલું સરસ ગીત છે, આ ફાડી કેવી રીતે નાખવું? એટલે દુલો કાગ કહે છે કે ભાઈ આને ફાડી એટલે નાખો. તમે કહો છો ને કે આ વ્યક્તિ પ્રશસ્તિ ચારણો કરે છે, તો આ શું થયું? આ ચારણ કન્યા નામનું આપે ગીત લખ્યું એ શું થયું? તો કે વ્યક્તિ પ્રશસ્તિ થઈ. તો તમે કહો છો ને ચારણો વ્યક્તિ પ્રશસ્તિ કરે છે, વ્યક્તિના વખાણ કરે છે, તો કે આ શું થયું?
તો કે દુલાભાઈ કાક બાપુ મારીથી રહેવાનું નહીં. ઈ દીકરીને 14 વર્ષની મેં દીકરીને જોઈને ત્યાં મારીથી રહેવાનું નહીં લખાઈ ગયું. તેથી દુલ્લા કાકે કીધું કે ઝવેરચંદ મેઘાણી અમે આવા મર્દ પાત્રોને જોઈએ ત્યારે જ અમે એની માટે લખીએ છીએ, બાકી માય કાંગલાઓ માટે અમે નથી લખતા. અને અમારે બોલવું નથી. હરિયાળ ઘરે ના હોય અને ફળિયામાં કુંદર ફરે એને વહીની વાતું ન હોય કે હર બચાને કાગડા. ગરાસિયાનો ગરા લૂંટાઈ જાય પણ ગરાસિયાની હાલમાં ફેર ન પડે. मर्द शीश पर दबे मर्द बोली पहचाने मर्द खिलाए खाए मर्द चिंता नहीं माने मर्द लेंगे हृदय मर्द को मर्द बचावे गहरे साकर काम मर्द को मर्द ही आवे. बड़ा हिंदुस्तान नो बादशाह अकबर साहब અને દુસાજી આઠા નામનો અકબરની કચેરીમાં એક ચારણ બેઠેલો અને અકબરે કીધું કે કવિરાજ તમારો રાણો છે કેવું એનું શબ્દ ચિત્ર તો આપો. એનું શબ્દ ચિત્ર તો આપો. તમારો રાણો છે કેવો આખી દુનિયા મહારાણો પ્રતાપ મહારાણો પ્રતાપ મહારાણો પ્રતાપ કરે છે. મેં તમારા રાણાને જોયો નથી એનું શબ્દ ચિત્ર તો આપો. અને તેજી સાહેબ અકબરની કચેરીમાં દુરસાજી આઠા નામના ચારણે બેઠા બેઠા કીધું કે હા પણ જે અકબર અમારો રાણો છે કેવો. છોતર તું હા કીધા સાહેબ. અકબર ઘોરવંધાર એમાં ઉગાડા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર. હજી મારો પહોળે રાણ પ્રતાપસિંહ અકબર સમુદ્ર થા એમાં ડુબાવી સારી ધણી પણ મેમાડો તીણમાં હજી મારો પોયણે રાણ પ્રતાપસિંહ અકબર પથરંગ ને કઈક ઉપદ ભેળા ગયા પણ હાથ નહીં લાગે એક હજી મારો પારસ રાણ પ્રતાપસિંહ. આ કેવા વાળા ચારણો તમને મરવી નથી નાખ્યા, તમને અમર કરી બતાવ્યા હોય તો ચારણો કરી બતાવ્યા. ઘણા કહે છે કે ચારણો ખોટા છે હશે પણ ઈ ચારણ નહીં હોય. તમારી સામે ઈ ચારણ થવાના ખોટા ઢંગ કરતા. બાકી ચારણ અને ગરાશીઓ કોઈ દી ખોટો ન હોય આ ઘણા નથી ગમતું. હા એટલે પ્રોગ્રામ ઓછા કરે વાંચો નહીં કઈ આપણું આની ઉપર જ નથી નપતું ભાઈ. ભલે મેં પછી જેવો ધંધો નથી મારો કોઈ. મહારાણા પ્રતાપ જેથી અકબર ને શરણે જતો તો ને પત્ર લખ્યો કે હું તારે શરણે આવું છું. 70 ખાન બાવતેર ઉમરાઓ બેઠેલા અને રાજીના રેડ થઈ ગયા. ભાઈ 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 અકબર રાજીનો રેડ થઈ ગયો કે મહારાણા મારી શરણે આવે છે. વાતમાં નથી જવું, વાત બહુ લાંબી છે. આજ મહેમાન તરીકે આવ્યો છું એટલે મહેમાન તરીકે જ પાછો ઊભો થઈ જઈશ. હા એ એટલી મર્યાદાઓ રાખીને જ પછી ઊભો થઈ જઈશ. પણ છેલ્લી એક વાત મને ખૂબ ગમતી વાત. અને એ અકબરે પત્ર વાંચ્યો કે રાણો શરણે આવે છે. ટૂંકમાં વાત કરતો દુરસાજી આઠા નામનો ચારણ અને પૃથ્વીરાજ ત્યાં બેઠેલો અને એમ કીધું કે લાવો 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 ઈ પત્ર અમને દેખાડો. અમે રાણાના હસ્તાક્ષર ઓળખીએ છીએ, એના અક્ષરો અમે ઓળખીએ છીએ. પેલા અમને દેખાડો. આ તો કોઈની ખોટી સાજિશ હોઈ શકે. રાણો તમારી શરણે ન આવતો હોય, લાવો પત્ર દેખાડો. અને ચારણે અને પૃથ્વીરાજે પત્ર વાંચ્યો એટલે થયું કે હાય હાય આ તો રાણાના જ અક્ષર છે, રાણાના જ હસ્તાક્ષર છે. કદાચ આવતો હોય તો આવતો હોય પણ ત્યાં કચેરીમાં કીધું કે નહીં આ રાણાના શબ્દ નથી, આ રાણાના અક્ષરો નથી, આ તો કોઈ ખોટી આમાં ચાલ કરેલી છે, બાકી એના નથી શબ્દ. અને સાહેબ દુરસાજી આઠારે અને પૃથ્વીરાજે પછી રાત્રે એક પત્ર લખ્યો ને એમાં દુહા લખ્યા કે અમે અહીંયા તારા નામના મૂછની ઉપર તા દઈએ છીએ, તા દઈએ કે અમે અમારા માથા પછાડીને મરી જઈએ. પટકા પૂછા પાન કે તણ પટકા નિજ કરત દીજે લીખ દીવાન ઈણ તો પાયલી બાત ઈ. અમે તારા નામની મૂછની ઉપર તા દઈએ છીએ, તા દઈએ કે અમે માથા પછાડીને મરી જઈએ. પછી સાહેબ રાણાએ નક્કી કરી લીધું કે હવે કદાચ મરી જવું પડે તો ભલે મરી જાય, પણ હવે હું અકબરના શરણે ન જાઉં, ન જાઉં, ન જાઉં. ફક્ત ને ફક્ત ચારણ અને ગરાસિયાના શબ્દ ઉપર. આ ખોટી ખુશામત ખોરી નથી કોઈ. દારી એક દેખ એક ઈસબિના નિમનો ના જમનો ના મિસ જોલો યવનો ખેરો ના હોતી મુગલાની ક્ષત્રિ પુત્ર કો મિટાઓ ના ચાહે જંગલ में फिरूं सिर केस को उतारू ना. अरे साहा प्रताप जलो नाम है प्रताप मेरो हव नहीं साथ जलो दिल गिर जारो ना.
ઈ મહારાણા પ્રતાપ સાહેબ ચતકની કહેવાળીમાં હાથ ફેરવતો જાય છે અને કહેતો જાય છે કે હાય ચતક, આજ જો તું સલીમની અંબાડી માથે જો ડાબા મૂકી દે તો આજ સલીમને હું જીવતો ન રહેવા દઉં. આજ મને મોજ આવતી જાય છે ભાઈ. 5 મિનિટ થોડું વાંધો નહીં ને, મહેમાન તરીકે આવ્યા એટલે ભાઈ ધ્યાન રાખવું પડે. હું નહોતો આવતો પણ પિન્ટુભાઈ અને હિતુભા મને હમદીને લઈ આવ્યા, કારણ કે ઈ મારા મહેમાન હતા. પિન્ટુભાઈ ભાવનગરમાં હોય એટલે ઈ ચારણ ને ન્યા ગુજરાતદાન ગઢવી ન્યા હોય ને હોય, પેલો ન્યા આવે પછી બધે જાય. એટલે એકવાર ઈ ભાઈ આ આપણા સમાજનો ભામાસાદ છે, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો સાહેબ. આ મારા સુરતના પ્રોગ્રામમાં ફક્ત 8 મિનિટમાં 50 લાખ રૂપિયા 2000 ની નોટ ઉડાડી હતી. આ પિન્ટુભાઈ ખાટડી ઉડાડી હતી સાહેબ. આ ગાયો માટેની અમે કાર્યક્રમ એક ત્યાં હતો અને એમાં એમણે દાન સરસ રીતે આપ્યું. પણ હું વાત કરતો હતો કે સલીમની અંબાડીની નજર સામે નજર ગઈ, સલીમની માથે નજર ગઈ અને પ્રતાપને એમ થયું કે હાય હાય મારો જો આ ચેતક સલીમની અંબાડી માથે, એને હાથીની અંબાડી માથે જો ઈ ડાબા મૂકી દે તો આજ સલીમને હું મૂકું નહીં. આજ હું સલીમને મૂકું નહીં. પણ ત્યાં તો ચેતકના ડાબાની સામે નજર જાય, ત્યાં તો ચેતકના આંતરડા પોતાના ડાબામાં ઢળડાય છે અને નિહાકો નાખ્યો રાણા કે હાય હાય આજ હું સલીમની માથે ઘા નહીં કરી શકું. અને સાહેબ મહારાણા તો હોય, કારણ કે મહારાણાનું કુળ શું હતું, પ્રતાપ તો હોય. આમાં અહીંયા બેઠેલા કોઈને ધન્યવાદ ન આપવાના હોય. છાસ માખણ ઘી છેવટે અને જેની હાલત હળગી હોય સાહેબ, દૂધ હોય ને દૂધ ઈ સફેદ હોય. અહીંયા બેનો દીકરીઓ બેઠા છે, દીકરી બાઓ બધા બેઠા છે. દૂધ હોય ને ઈ ધોળું હોય અને એમાં તમે રાતે 2 ફોરા ચાહના નાખી દો ને એટલે હવાર પડી દહીં થઈ જાય, ઈ પણ સફેદ હોય. એ દહીં થઈ જાય અને એને તમે વલોવી નાખો એટલે એમાંથી છાશ બને અને એમાંથી માખણનો પીંડો ઉતરે, ઈ પણ સફેદ હોય. અને ઈ માખણના પીંડાને તમે જ્યારે ચૂલે ચડાવો ત્યારે ઘડીક વાર માટે રંગ બદલે, ત્યારે ઈ લાલ ઘૂમ થઈ જાય. પણ સાહેબ પાછું ઈ શાંત સ્વરૂપમાં આવે ને એટલે એમાંથી ઘી બને, ઈ પણ સફેદ હોય. એમ આ ગરાસિયાઓનું કુળ છાસ માખણ ઘી છેવટે અને જેની હાલત હળગી હોય પણ કદી એ કાળા ન હોય. જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધનું કુળ હોય એનામાં કાળપ ન હોય. અને તમે કોઈ એવી કોઈ ફાંકામાં જિંદગી ન જીવતા કે આ તમે કરી શકો છો. ભાઈએ કીધું, હું કહું છું કે આ ફક્ત ને ફક્ત થઈ શકતું હોય તો આ ગરાણીઓ બેઠી ને એના કારણે થઈ શકે, આ રાજપૂતાણીઓ બેઠી એના કારણે થઈ શકે, બાકી તમારી કોઈ ત્રેવડ નથી. હા, આ પિન્ટુભાઈ આટલા રૂપિયા દે એની કોઈ ત્રેવડ નથી ને એની કોઈ આપણે એની વાહવાઈ ન કરાય. પણ સાહેબ એમના માતુશ્રીને ધન્યવાદ દેવા જોઈએ કે એના પેટે આવો અદ્ભુત દીકરો ભાગ્યો સાહેબ. હા, તમારા મા બાપને ધન્યવાદ છે 1000 વાર. મહારાણાને થયું છેલ્લી વાત, મહારાણાને થયું કે હાય હાય હું આજ આદિ સલીમની માથે ઘા નહીં કરી શકું. પણ મહારાણા તો મહાન, પણ એનો અશ્વ પણ કેટલો મહાન સાહેબ. કહેવાળીમાં હાથ ફેરવતો ગયો કે હાય ચતક, આજ સુધી મેં 3 જણાને બાપ કીધા છે. એક સૂરજનારાયણને મેં બાપ કીધો છે, રણનાથના ઓરડેથી નીકળે એ સૂરજનારાયણને બાપ કીધો છે. બીજો મેં મારા જન્મદાતાને બાપ કીધો છે અને ત્રીજો મેં એકલિંગજી મહારાજને મહાદેવને બાપ કીધો છે. પણ છતાં આજ હું તને બાપ કહું છું ભલા માણસ. અને સાહેબ ચેતક ધ્રુજવા માંડ્યો, આ તું હુકમ કર અને જો હું સલીમની અંબાડી માથે ડાબા ન મૂકું તો હું ચેતક ધ્રુજવા માંડ્યો અને કીધું રાણા કે ચેતક તારા ડાબલામાં હિન્દુ બેન દીકરીના શેર કોઈ છે. એ ચેતક તારા ડાબલામાં ભારતની આન બાન અને શાન છે. ચેતક ચેતક કેરમ જે એડીનો ઘા દીધો ત્યાં બાગા જાત થકી ગયો છે.
बाजी में हाथ हरडाक भुताक दड़ी ताक ताक रही उर साक रहु गोद में बाली के कबाल हरि तौल बहलाल कापे बागेरान कटारान पता के विनोद में तो तोपा का टोपी का पीट का शीश का आई मिली उपमाजू अंग माजू मौज में राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद गुरु चंद तो क्या आग्रहो चारणे आग्रहो युद्धना मैदान में भेड़ा केवी रीते કર્યા અને સાહેબ ચારણ જ કરી શકે એ વર્થથી હું કહું છું અમુક વસ્તુ જેનાથી થતી હોય ઈ જ થાય ક્ષત્રિય જેવી કોઈ તલવાર ન હમણી શકે ચારણ જેવા કોઈ સફરકરા કે છંદોના સાહેબ કોઈ ઘા ન કરી શકે શાંત તોડી ગયા પાદરા વાળા હાકલ હતી બાગ છોટા ભાંગ બોલી ગામણ આમાં થયા હાક ભાગ જાતો જટા સી જમ જડા પછુટા બેલાંગ ગાંડ કટા આસમાન કટા ગમી વાળા દાગ કાળા વાળા તે વાળા પલ્લે કાળા વેર જાગા પાડ વાળા રીંગ કાળા રંગ તાળા ફોરું ગાયા ફજાણા ગોડેરા માથે વાળા વાળા નાળ પણ બંજુ કરે અને વાગરાણ દુરતા કટા ગણકે ડણી ઠણકે ગુટકે રોક ડણકે મામલા સુરા કરે માર માર હનુમંત દો વાલા લકા વાળો જમ હેલા મારી ધમર રોલી વાળા કેડા એક ને બંધ કરે કાળે કાળા નજરે ભગરા કરે આને સંગ્રામ સાકારા વેલે ઠાકરા દેશે ઈ યુદ્ધનું વર્ણન કરવા બેહે તો એવું કરે ઈ મહાદેવનું વર્ણન કરવા બેહે તો એવું કરે જય જય મહેશ શંકર જટાલ કંદર્પ જલંધર ત્રિપુરકાર ગંગા ગિરીશ જય જય ગિરીશ આજ એક મહાનટ નખી લંગીશ રજ નામ રોહ જય સમ રોધ શિવ દેવનાથ કરુણા સમો તમારી ફરમાઈશ છે એટલે કે આસુ પણ આજ હું બોલવાના તમે મને વક્તા તરીકે રજૂ કર્યો એટલે મારે વક્તા તરીકે પ્રૂફ કરવું પડે ભાઈ તમે એમ ઓલરાઉન્ડર તરીકે કર્યો ઓલરાઉન્ડર પણ મહારાણા પ્રતાપ એ સીધો ગયો સાહેબ ચેત ગયો મહારાણા પ્રતાપ નો હુકમ થયો અને સીધો સલીમ ની અંબાડી મારતે ઠેકડો માર્યો અને ઘા દીધો ત્યાં તો સાહેબ સામેથી एक सुबह बोलो साहब कि सामने से हिंदू कुत्ता आ रहा है उसे काट डालो ग्रासियों से नहीं बाप से बाप कोई दी ज्ञाति ना भेदभाव न करे दुनिया करे तो भले करे ग्रासियों न करवो જોઈએ કરતા જ નહીં આમાં બેઠેલા દરેક ને હું કહું છું કરતા જ નહીં તમારામાં ગુણ પેલો ગુણ જ હોવો જોઈએ કે તમારે કોઈ જાતિના જ્ઞાતિના ભેદભાવ ન કરવા જોઈએ તમારી માટે દરેક એક સમાન હોવા જોઈએ ચારણો માટે પક્ષપાત હોય એ હોવો જોઈએ પણ દુર્સાજી આઠાએ ત્યાં સાહેબ ગ્રહોને ભેળા કર્યા અને કીધું સામે સે હિન્દુ કુત્તા આ રહા એમ કીધું બહલોલ ખાન બોલ્યો અને સીધો સાહેબ જે સલીમ ની માથે ઠેકાડ્યો તો ત્યાં તો હજી ચેતકે આઈ ગાળ હાંભળી કે સામને સે કુત્તા આ રહા હે હજી રાણાએ તો હાંભળ્યું નહોતું અને ચેતક ને ખબર પડી કે હાય હાય મારા બાપ ને મારા ધણી ને આણે ગાળ દીધી ને સલીમ ની માથે નહીં પણ સીધ ગયો બહલોલ ખાન માથે અને બરસી ફરતી હતી અને બરસી નો ઘા કર્યો રાણાએ અને બરસી નો ઘા કર્યો અને ઘા કર્યો ને સાહેબ ત્યાં તો બહલોલ ખાન નું માથું ઉતારી લીધું માથું ઉતારી લીધા પછી ઈ દ્રશ્ય કેવું લાગતું હતું તેથી દુર્સાજી આઠો લખે कि राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद गुरु चंद रवि गोद में राहु केवो होय तो कि काळो होय बहलोल खाए जे कोप ओढो तो અને વિચારો જેના કેવા હતા તો કે કાળા હતા રાહુ કેવો હોય કાળો હોય બહલોલ ખાના ટોપ પહેર્યો તો એના આખા પહેરા તો કેવા હતા કાળા હતા રાહુ ગોદ મંગલ में જે રાણાએ ઘા કર્યો તો ને ઈ બહલોલ ઈ લોહી કેવું હોય તો કે લાલ હોય राहु गोद मंगल में मंगल केवो होय लाल होय राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु केवो होय तो के पीळो होय बहलोल खानो जे भेचो बार निकली गयो तो भेचो केवो होतो तो के पीळो होतो राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद चंद्रमा केवो होय तो के सफेद होय जे राणे हाकीरो तो ई घा चंद्रमा आकार नो થઈ ગયો તો અંદર થી હાડકા દેખાતા તો ઈ હાડકા કેવા હોય તો કે સફેદ હોય રાહુ गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद और चंद रवि गोद में तो के रवि केवो होय तो के केसरी होय सूर्य केवो होय केसरी होय રાણાએ જે આખા પહેરાતા ઈ કેવા હતા તો કે કેસરી હતા તો કે આ બધા ગ્રહો તેદી રાણાના ખોળામાં ભેગા થયા હોય એવું દ્રશ્ય સર્જાણું તો ઈ ચારણ સર્જી શકે સાહેબ राहु गोद मंगल में मंगल गुरु की गोद गुरु गोद चंद गुरु चंद रवि गोद में आ साहेब कोने संभळावવું અમારે આ સાંભળવા વાળા બહુ ઓછા રહ્યા છે આજ બોલવાની મોજ છૂટે તમે આટલી સરસ રીતે સાંભળો ત્યારે છૂટે છે બાકી આ મય પછી રાડું નાખીને મરી જાય નથી સાંભળતા
આ પાછળથી એમ કે આપણું આવું બોલે છે. પણ સાહેબ સાચું કે છે. થોડું કડવું પણ સાચું છે. કડવામાં જ મજા છે ભાઈ. મીઠાશમાં બહુ મજા નથી. તમારી આજુબાજુમાં જે ડાયાબિટીસ રૂપી બીજી દુનિયા છે ને એની કડવી દવા ચારણ છે. ચારણ તમારો કાઠલો પકડીને તમને કહી શકે કે તું ગ્રાસ્યો છો, તું ક્ષત્રિય છો, તારેથી આ ન થાય ને હું નહીં થવા દઉં. એ થવાય ન દે સાહેબ. એનું નામ ચારણ. અને ભાઈની એની જે ફરમાઈશ છે ઈ આજ શનિવાર છે એટલે લઈ લઈએ. મારા આ સ્ટેજ કયો, મંદિર કયો, વ્યાસપીઠ કયો, જે કંઈ કયો મારી જિંદગી એ બધાનો જો ગુરુ કયો, બાપ કયો, મારી પોતાની માટે ગુરુ કયો, બાપ કયો, સાહેબ મારી માટે જે સર્વત્ર છે એ ઈશ્વરદાન ગઢવી જેવો બાપ ન મળે તો દુનિયામાં આ બ્રિજરાજ નું પાંચ્યું ન આવે સાહેબ. આ તો એના થકી જે જમાવટ છે. અને ઈ હનુમાનજી મહારાજને જ્યારે રીઝવવા માટે બેહે અને ત્યારે પોતે એમ કહેતા કે હનુમાન ચાલીસા વીરરસનું વર્ણન છે એટલે માયકાંગલા રીતે ન ગવાય. જઈએ હનુમાન એમ ન ગવાય સાહેબ. ઘણા એમ કે હનુમાનજી મહારાજ રજપૂત હશે, એમ રાજપૂત હશે, ક્ષત્રિય હશે. તુલસીદાસજીએ સાહેબ સાક્ષી પૂરી છે કે હનુમાનજી મહારાજ ક્ષત્રિય હતો એની તુલસીદાસજીએ સાક્ષી પૂરી. પવન કો પુત્ર રજપૂત, પવનનો પુત્ર ઈ રજપૂત નો ઈ તુલસીદાસજીએ પણ સાક્ષી પૂરી છે. અને ઈ ક્ષત્રિય અને સાહેબ જેઠવાઓ, ઠાકરાઓ આ બધા એના વંશજો છે. અહીંયા દેવાયતભાઈ બિરાજે છે, મહેપતસિંહભાઈ છે, અમારા ખીમજીભાઈ છે. દરબાર એક તો લગભગ નીકળી ગયા. આમાં ઘણા બધા કલાકારો છે. કોના નામ લેવા, કોના ન લેવા. બધા જ આપણા અને બધા મારા સિનિયર છે પાછા. આ બધા પછી હું આ સ્ટેજ ઉપર આવ્યો છું ભાઈ. આપણને હજી કાંઈ આવડતું નથી. આપણે તો ભાઈ પાપા પગલી કરીએ હજી આમાં. 4 વર્ષ થયા, 5 વર્ષ થયા આમાં પાપા પગલી કરીએ. પાપા પગલી આવી છે માતાજી ગણે દાડો હામું આગળ તો જોશે ખરો. પણ તો જય હનુમાન દાન ગુણ સાગર, જય કપીસ દિહુલો ગુણ જાગર, આરામ દૂત અતુલિત બલ ધામા, અંજન પુત્ર પવન સુત નામા, મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સુમત કૈ સંગી, कंचन बरन विराज सुबैसा, कानन कुंडल कुंडत कैसा, कानन कुंडल कुंडत कैसा. हाथ दुआ बेओ 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 दुगबा અમારા સેવો હું પાછો ભાલનો છું, ઓતારિયાનો. અને ભડિયાદ અને ભાલ અમારું ઓતારિયા વચ્ચે કઈ છેતું નથી. એ દિગુબા બેહો થોડાસણા છે ભાઈ. પણ અહીંયા દરેક તમને તાળીઓ નથી પડાવી મારે, પણ તમે આજો તમારે બધા પાસે આ લાઈટ હશે. આપણે આજે આ લાઈટ થી હનુમાનજી મહારાજને રીઝવવાની કોશિશ કરીએ. બધા તમારી ઘડીક વાર 2-5 કડીઓ માટે બધા તમારા પાસે બધા પાસે મોબાઈલ હશે, હાથ ઊંચા કરીને મને ખાલી આમ સાથ આપો એટલે ઘણું છે ભાઈ. તાળીઓ નથી પડાવી તમારી પાસે. દરેકની હાથ ઊંચો થવો જોઈએ સાહેબ. અને દાદાને આપણે રીઝવવા માટે કોશિશ કરીએ ત્યારે એક હાથ ઊંચો થવો જોઈએ ભાઈ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દિહુલો ગુણ જાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ દિહુલો ગુણ જાગર. મહાવીર વિક્રમ બજરંગી, કુમત નિવાર સુમત કૈ સંગી, કંચન બરન વિરાજ સુબૈસા, કાનન कुंडल कुंडत कैसा. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजगवंदन, विद्यावान गुणी नति चातुर, राम काज करिबे को राम काज करिबे को. प्रभु चरित सुन
बसिया रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जलावा हेम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लागे सजी मन लखन दिवा के श्री रघुवीर हर्ष उरला श्री रघुवीर हर्ष उरला रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत समभाई प्रिय भरत समभाई तुम मम प्रिय भरत समभाई तुम मम प्रिय भरत समभाई सहस्र बदन तुमरो दस गावे नस गई श्री पथ कंठ लगावे संताप ब्रह्मांड मुनि सा नारद सारद सहित नहीं नारद सारद सहित नहीं यम यम दिग्पाल जहाते कवि को विद कोई सके कहाते एक उपका सुग्रीव ही किन्ना राम मिलाए राजपद दीना तुमरो मंत्र प्रदेश अनुमाना लंकेश्वर भाई सब जग दाना दुख सहस्र जो दर पर भानो लियो ताहि दुर्बल दा लियो ताहि दुर्बल प्रभ मदरे कामल मुखमाही गल गल गए गल गल माही तुम काज के दे सुगम अनुग्रह तुमरे दे दुलारे तुम रखवारे हो तुम नागना बिन कोई सारे सब सुख लखे तुम्हारी शरणा तुम रक्षक आहु को डर तुम रक्षक आहु को डर तुम रक्षक आहु को डर अपन तेज सवारों पे तीनों लोग हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे महावीर जब नाम सुनावे हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मंत्रम वचन ध्यान को लाभ मंत्रम वचन ध्यान को पर राम तब सुवीरा नाथ के काज सकल तुम साजा और मनोरथ जो कोई आवे होय हमें जीवन फल पावे चारों जुग प्रताप तुम्हारा है पर वेद जगत मुझियारा साध संत कह तुम रखवारे असुर निकंदन राम दुलार असुर निकंदन राम दुलार असुर निकंदन आप अष्ट सिद्धि नवनिध के दाता असुर दीन जानकी माता तुमरे पासा सदार हो रघुपत के दासा तुमरो वचन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरिभक्त कहाई जहाँ जन्म हरिभक्त कहाई सब पीरा दो सुन रहे हनुमत बलवीरा दो सुन रहे हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाही जो सुत बार पाठ कर कोई छुट ही बंद महासुख होई छुट ही बंद महासुख हो तो जय 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 वीर हनुमान जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाही जो सत बार पाठ कर कोई छुट ही बंद मास कोई
लो यह पद हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि तेरा जय नाथ जय महादेव जय नाथ जय महादेव મને ગણિત નો ગળ્યો ઓલો આંખ ભલે નો આવડે આન મને ગણિત નો ગળ્યો પણ મને એ આવા અક્ષર ઉકલે એ ઓલા હૃદય તો રોકડ્યો એ હૃદય તો રોકડ્યો મૃદરાવળ બિરદાવ્યો હો પ્રસિદ્ધ મેરુ પ્રમાણ મૃદરાવળ બિરદાવ્યો હો પ્રસિદ્ધ મેરુ પ્રમાણ પાણી રખ્યો આ મૂછરો હો બાજી બડ મહેદાન એ હાલાજી તારા એક આરો હોકારો જોયો હો ભાઈ મૃદરાવળ બિરદાવ્યો હો પ્રસિદ્ધ મેરુ પ્રમાણ હાલાજી તારા એ હાલાજી તારા હાથ વખાણું એ બધી તારા ભગણ વખાણું હાલાજી તારા હાથ વખાણું એ બધી તારા ભગણ સંતોનિયા મંજરા હાથ વખી ભક્તિ બતન બોલે ગમના મતી હાથ વાગતા ગમના 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 આસમાન પિતા તમે વળતા ભલે ભલે ગડજોડ ગો પગારત નૈન ભગવતી સગો ભગત સંત તનો સંસાર કઈન નિસાર મત કરવાન લે સત્યનાલ ગોલા સત્ય છે હિમન છટો ગરિગન મત તારા ગણ બેઠો સર્વર ગુમાન મરદાબામ કરી દિક જગમગી કમલ ભાવતાન કરી દિક જગમગી કમલ ભાવતાન હાલા તારા એ હાલા તારા એ દીતુ તારા ગોલા હાલા તારા હાથ વખાણું એ બધી તારા ભગણ વખાણું હાલાની તારા હાથ વખાણું એ બધી તારા ભગણ વખાણું હાલાની તારા હાથ વખાણું એ બધી તારા બહુ મોજ આવી હો ભાઈ નારી ફોજ ચડે રે હાથ પાડે રાજપૂત ગણે રાજધાની એક તલવાર વાડે સન્મુખ લડે શીશ ચડે સુવાનિયા કા મારા પોતાના છો ને એટલે અને આજ આનું કોઈ સ્વાર્થ નથી અહીંયા એટલે મોજના તોરા છૂટે છે એટલે આ ગાય નાખ્યો ભાઈ આ ક્ષત્રિયાણીઓ અહીંયા રાજપૂતાણીઓ બેઠી છે ત્યારે કવિ કાગ લખે છે ને છેલ્લી કડી હરી ફોજ ચડે રે હાથ પાડે રાજપૂત ગણે રાજધાની એક તલવાર વાડે સન્મુખ લડે શીશ ચડે સુવાનિયા કા મરજો અને કાતો મારજો પીયું પીઠમાં દેજો લગાર નકર મારી સૈરો મેણા મારશે કે આ તો કાયર નરની ના અને કંઠે રણ મે જાય કે એમાં માટ ઢૂંઢે કોઈ સાથ એમાં તારા હુંધાથી 3 જણા તારું હૈયું કટારી અને હાથ કંઠે રણ મે જાય કે પછી ભાગીને આયો ફેર તો તારી બ્રાહી ન ગઈ સા પછી તું ફા અને હું ફેર કંઠે રણ મે જાય કે એમાં ભાગીને કુલને લજા ના તો તારી ગોળી આવે પ્રભક્તિ એમાં મરદો ખેરી મજા ઈ કેવા વાળી
રાજ ખતાનિયાથી